ચેનલ ઓફ વડોદરા. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરતા વડોદરા શહેરના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. વડોદરાના રાજકારણમાં શનિવારે સવારે ભૂકંપ આવ્યો છે. ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા ઉપર એક નિવેદન લખ્યું હતું કે હું 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડું. લોકસભાની ચૂંટણી માટે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ અનેક વિવાદો સર્જાયા હતા. તેઓનો વિરોધ ખુલીને સામે આવ્યો હતો. ડોક્ટર જ્યોતિબેન પંડ્યા અને ત્યારબાદ અનેક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. તેઓના વિરોધમાં પોસ્ટર વોર પણ ચાલી હતી. ત્યારે આ તમામ વિવાદો વચ્ચે આજે સવારે રંજનબેને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મારા અંગત કારણોસર હું આગામી 2024ની ચૂંટણી નહીં લડું. રંજનબેન ભટ્ટે અચાનક ઉમેદવારી પાછી ખેંચી લેતા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે તેઓએ જાતે ઉમેદવારી પાછી ખેંચી છે કે તેઓ પાસેથી ઉમેદવારી પરત ખેંચાવડાવી છે. ત્યારે વડોદરાના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. પાર્ટી કોઈને બી આપે, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું. બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના પાટીલ સાહેબ સાથે આવી કોઈ વાત થઈ તમારી રાજીનામા? કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે મારે ચૂંટણી. કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આથી કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે. તો એક મહિલા તરીકે એક લિમિટ હોય તો સેવા તો કરવી છે ને વડોદરાની. તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બહેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું. બેન, પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાઈ ગઈ. સાહેબ પૂછશે, શું જવાબ અપાશે? સાહેબ એવું કંઈ પૂછે જ નહીં. સાહેબે તો મને જવાબદારી આપી જ આપી. અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી, હું બહુ ખુશ છું. અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવી, ત્રીજી વખત બી આપી. હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબથી. બહુ ખુશ છું. આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું. આ મારું નક્કી છે.